પવન પટેલ નેક્સ્ટ એક સવાલ પૂછી રહ્યા છે વિરાટજી, એસબીઆઈ બેંક અને ઇન્ડિયન હોટલ આ બંનેમાં શોર્ટ ટર્મ માટે ફ્રેશ એન્ટ્રી અત્યારે કરાય કે નહીં અને બંને માટે ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો તમે? એસબીઆઈમાં પણ આજે એક સારી મૂવ જોઈ છે અને ઇન્ડિયન હોટલમાં પરિણામ બાદ એક પોઝિટિવ કામકાજ જોયું હતું આપણે. ફ્રેશ એન્ટ્રી માટે આ બંને માટે કઈ રીતે ધ્યાન રાખવું? જો વાત કરીએ પહેલા એસબીઆઈની, તો એસબીઆઈમાં આપણે રિસેન્ટલી ઓબ્ઝર્વ કર્યું કે સારી એવી તેજી આપણને બનતી જોવા મળી રહી છે. 800 રૂપિયાની ઉપર અત્યારે આપણને કારોબાર પણ થતો જોવા મળી રહ્યો છે. પણ પ્રીવિયસલી જ્યારે આપણે અગર નોટિસ કરીએ તો એક હાયર એન્ટ્રી જે ટ્રેન્ડ લાઇન અગર આપણે બનાવીએ તો ક્યાંક ને ક્યાંક એ જ લેવલ પાસે અત્યારના કારોબાર થતો જોવા મળ્યો છે. તો જો અગર આ લેવલ જળવાઈ રહે છે અને આની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે 805 807 ની આસપાસનો લેવલ, તો એ બહુ સારો એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે જ્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. કન્ફર્મેશન માટે વેઇટ કરવાની સલાહ રહેશે. 805 ની ઉપર અગર સસ્ટેન કરે છે ત્યાં તમે લોંગ કરવાની સલાહ રહેશે. અહીંયાથી તમે નીચે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. 775 ની આસપાસના ઉપરમાં તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો 860 થી લઈને 880 સુધીના લેવલ્સ માટે. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરો, પરંતુ જો 805 ની ઉપર ડિસાઇસિવ મૂવમેન્ટ આવે છે, સારા વોલ્યુમ સાથે બાઇંગ આવતું જોવા મળે છે, તો ત્યાં તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. ઇન્ડિયન હોટલ્સની વાત કરીએ તો ઇન્ડિયન હોટલ્સમાં આપણે રિસેન્ટલી જોયું હતું કે 200 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ બ્રીચ થઈ, ત્યાંથી ફરીથી આપણને ગેપ અપ ઓપન થતું જોવા મળ્યું. અત્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક હાયર એન્ડ પર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી પણ તમે કરંટ પ્રાઇસ પર અગર જો તમે અગ્રેસિવ ટ્રેડર છો તો તમે અહીંયાથી બીડ લઈને ચાલી શકો છો. નીચે તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે 735 નું, સોરી 735 રૂપિયાનો તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો 825 થી લઈને 850 સુધીના લેવલ્સ ઇન્ડિયન હોટલમાં બનતા જોવા મળી શકે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એક કન્સોલિડેશનની રેન્જ બની છે જ્યાં ઉપરની સાઈડ પર 850 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે અને સેમ સાઈડ પર વાત કરીએ તો નીચેમાં 730 735 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. તો અહીંયાથી તમે 735 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરમાં 850 સુધીના ટાર્ગેટ માટે ઇન્ડિયન હોટલને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો આ વ્યૂ બંને સ્ટોક માટે આપણને બનતો દેખાઈ રહ્યો છે. ઇન્ડિયન હોટલ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 825 850 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે. 735નો એક સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને એસબીઆઈની વાત કરી લઈએ તો 805ની આસપાસ તમારે ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો બંને માટે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે.